આ બધું જે પરોક્ષની વાત હોય ને, પરોક્ષની વાત એ કરવી બહુ સારી લાગે. કેવી રીતે ખબર છે? લોકમાં એમ કે ક્વોલિટી અને ક્વોન્ટિટી, તમને ખબર પડે ને એમાં ક્વોલિટી અને ક્વોન્ટિટી મહત્વ છે ને અપાય? જો એમને ખબર છે ક્વોલિટીનું મહત્વ અપાય. તો આપણે આ ભગવાનના ભક્તો બધાય નહીં, એટલે હું થોડું ભાગ ત્યાગ કરી દઉં ને, મને સામે પાછા ફોન આવે. બધાય નહીં પણ મોટા ભાગમાં કહી શકું એ ક્વોન્ટિટીને મહત્વ આપે છે. હે મુક્તાનંદ સામે ચોખ્ખી વાત કીધી, એકદમ ચોખ્ખી ચણા કહ્યો કે પ્રગટને ભજી ભજી પાર પાય માં ઘણા, ગીધ ગુનિકા કપી વૃંદ કોટી, વ્રજતણી નાર વ્યભિચાર ભાવે કરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. બોલો, એટલે પ્રગટ નો મહિમા છે બધું. અને પછી સ્વામી એ હોતી કીધું કે પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. એવું છે. એટલે આપણે પરોક્ષમાં પ્રતીતિ વધારે છે અને પ્રગટમાં પ્રતીતિ ઓછી છે. વચનામૃત છે આવું એક અંત્ય પ્રકરણનું બીજું, બરાબર. એમાં પ્રગટ ગુરુરૂપ હરિની વાત બધી કરી છે. અને પછી મારે કે શ્રુતિમાં પણ એમ કીધું છે, શ્રુતિ એટલે વેદ, વેદમાં પણ એમ કીધું છે. એમાં પછી આપણે વાંચવા જાય એટલે ઉલટ ને સુલટ, સુલટ ને ઉલટ બધું કરી નાખે, પણ મૂળ મુદ્દો પકડાતો નથી હાથમાં. હાલો હવે સ્વામીનો સમાગમ કરી, ગુણાતીતાન સ્વામીનો 10 મિનિટ છે. વળી સ્વામીએ વાત કરી દે, સાંભળો. એ મોરે, મોરે એટલે પેલા મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો, અનેક પ્રકારનો રાજીપો હતો. અને તે પ્રથમના પ્રકરણનામાં ધ્યાન કરવું, પછી કીધું ત્યાગ રાખવો, પછી કીધું સત્સંગ કરવો, પછી કીધું મંદિર કરવા અને ભણાવવા ઇત્યાદિ અનેક પ્રકારનો રાજીપો હતો આમાં ભગવાનનો. હા, કરીને સાંભળાવું, ન સાંભળ્યું યાદ જોયું તો. હા, રાજીપાના સાધનો ક્યાં હતા? તો કે ધ્યાન કરવું, ત્યાગ રાખવો, સત્સંગ કરવો, મંદિર કરવા, શાસ્ત્રો ભણવા ઇત્યાદિ અનેક પ્રકારનો મહારાજનો રાજીપો હતો. હવે સ્વામી કહે છે ને આ વર્તમાન કાળે ભગવાનનો શેમાં રાજીપો છે? અત્યારે ભગવાનનો શેમાં રાજીપો છે આ વર્તમાન કાળે? તો સ્વામી કે નટની માયાના વચનામૃતમાં, એટલે કે પંચાળાનું 7મું વચનામૃત, બરાબર. પંચાળાનું 7મું વચનામૃત છે ને, એમાં આ બધી વાત કરી છે મારે. શું કઈ વાત કરી? તો ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે, તેવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું, તેવી જ રીતે આ સંતનું સ્વરૂપ પણ સમજવું. જો પાછું આવ્યું પ્રગટની વાત. ભગવાનનું સ્વરૂપ તો સમજવું, પણ આ સંતનું સ્વરૂપ પોતે સમજવું. જો એટલે હું અત્યારે મેં અહીં નથી કદાચ કીધું, ઘણી વખત કહું છું, આપણે 3 સ્વરૂપ ઓળખવા. 3 કેટલા સ્વરૂપ ઓળખવા? 3. હાલો તો હવે તમે કયો, અત્યારે તમને બોલવાની છૂટી આપું. 3 સ્વરૂપ કયો, ક્યાં ક્યાં 3 સ્વરૂપ ઓળખવા? હે, એક ભગવાનનું સ્વરૂપ, એક પોતાનું સ્વરૂપ અને એક સંતનું સ્વરૂપ. આ 3 સ્વરૂપ ઓળખવાના. ભગવાનનું સ્વરૂપ ઓળખવાનું, છેલ્લાનું છેલ્લું વચનામૃત. પછી આપણું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ ઓળખવાનું, એ છેલ્લાનું છેલ્લું વચનામૃત. અને અહીંયા કીધું સંતનું સ્વરૂપ પણ સમજવું, એટલે સત્પુરુષનું સ્વરૂપ પણ સમજવું. લ્યો, અને આ ભગવાનનું સ્વરૂપ સમજવા માટે નટની માયાનું વચનામૃત, વચનામૃત નામ છે, પંચાળાનું 7મું. એમાં એવું કીધું, થોડુંક વાંચું છું. ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ, 95 7મું સાંભળો. ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ, ખાલી સત્ય સ્વરૂપ નથી કીધું, પરમ સત્ય સ્વરૂપ. પરમ પૂજ્ય કીધું, કેમ માન વધી જાય?
આપણે કઈ પૂજ્ય ભાઈ શ્રી કે પૂજ્ય સ્વામી ના પરમ પૂજ્ય સ્વામી શ્રી એમ કઈ એટલે કેમ વધી જાય એનું મહિમા એમ પરમ સત્ય સ્વરૂપ છે કોનું ભગવાનનું પરમ ને સત્ય સ્વરૂપ છે હા ક્યારે એમાં અસત્યનો ભાવ આવે જ નહીં તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય તેજે યુક્ત છે તેવું પ્રત્યક્ષ મનુષ્ય રૂપ ભગવાનને વિશે જાણવું જો આપણે 2 દિવસ પહેલા કઈક વાત આવી હતી મેં કીધું હતું કે આત્યંતિક પ્રલયમાં આ બ્રહ્માંડ પડી જશે અને અક્ષરધામમાં મહારાજાને મુક્તો રહેશે આત્યંતિક પ્રલયમાં તો અહીંયા એ જ વાત કીધી કે આત્યંતિક પ્રલયને અંતે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ શું કીધું અનંત ઐશ્વર્ય તે જે યુક્ત છે તેવું ને તેવું જ પ્રત્યક્ષ મનુષ્ય સ્વરૂપ ભગવાનને વિશે જાણવું બોલો મનુષ્ય ભગવાન દર્શન દેતા હતા ત્યારે પણ એમાં એવો જ ભાવ રાખવાનો છે ભગવાનને જાણવું તેને તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય અક્ષરધામમાં જેવું સ્વરૂપ છે એવું જ અહીંયા બિરાજમાન છે વચનામું તો બહુ મોટું છે બરાબર જેને જેને વિશે આ પુરુષોત્તમ ભગવાનનો પ્રવેશ થાય છે જેને જેને વિશે તેને તેને પોતાના પ્રકાશ કરીને લીન કરી નાખે છે પ્રકાશ કરીને લીન કરી નાખે જો અત્યારે આ 2 લેમ્પ જુદી જુદી પ્રકારના છે ને બરાબર એક આવડા લેમ્પ અને બીજા લેમ્પ તો બેમાં સાધારણ પ્રકાશ છે એટલે એ 2 પ્રકાશ દેશે પણ અહીંયા આ લેમ્પ છે એની બાજુમાં ઓલા મોટા ફોક્સ આવે છે ને અંદર સાઈડમાં છે મોટો ફોક્સ કર્યો હોય તો પછી આનો પ્રકાશ એ પ્રકાશ કઈ થાય એ ઉમાં હમાઈ ગયો પછી એ પ્રકાશ હોય એની પાસે બીજો મોટો ગોળો કરે ફોક્સ થાય ઇલોજન લાઈટ તો એટલે એમાં લીન થઈ જાય એમ ભગવાન જેમાં જેમાં પ્રવેશ કરે છે ને એ બધાના પ્રકાશ લીન કરી દેશે અને પોતાનો સર્વોત્કૃષ્ટ પ્રકાશ એ પ્રકાશ કરે છે એટલે જેને તેને પોતાના પ્રકાશ કરીને લીન કરી નાખીને અને પોતે તે રૂપે કરે સર્વોત્કર્ષપણે વિરાજમાન થતા રહે છે જુઓ બીજા બધાના પ્રકાશ ઢંકાઈ જાય છે બધાના તમામના પ્રકાશ ઢંકાઈ જાય છે કોઈ બાકી નો રહે આમાં કોઈ બાકી નો રહે એક પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં જે બિરાજમાન છે એ જ અહીંયા બિરાજમાન છે આવું મારે શું કીધું કે મનુષ્ય રૂપે ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે તેવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું ને તેવી રીતે સંતનું સ્વરૂપ પણ સમજવું ગુણાતીતાનંદ સ્વામી વાતો કરે છે અને એ પોતે વાત કરે સંતનું સ્વરૂપ સમજવું તો કોઈને એમ ન થાય કે આ તો પોતે પોતાના મહિમા ગાય છે અને પોતે પોતાના મહિમા વધારતા હોય તો એ કહીશ ગુણાતીતાનંદ સ્વામી બરાબર તો સાચું હોય તો જ કહી શકે હા ગુણાતીતાનંદ સ્વામીની મોટાઈ તો કેવી છે મોટાઈ તો એ પાછું 71મું વચનામું વાંચવું પડે પાછું ગુણાતીતાનંદ સ્વામીની મોટાઈ જાણવા માટે 71મું વચનામું વાંચવું પડે અક્ષરધામનો અવતાર અનંત કોટી બ્રહ્માંડો અક્ષરના એક રૂવાડામાં ઉડતા ફરે છે આ મોટા ગુણાતીતાનંદ સ્વામીની બોલો એટલે એ કહે છે કે તેવી રીતે સંતનું સ્વરૂપ પણ સમજવું અને ભગવાનની આજ્ઞા પાડવી ભગવાનની આજ્ઞા પાડવી અને રૂડા સાધુનો સંગ રાખવો બોલો આ સંતના મહિમાની વાતો સ્વામી વારંવાર કરશે શું કામ કે એના થકી ભગવાનના ધામમાં પમાય ભગવાનનું ધામ પમાય છે એના થકી ભગવાનની મૂર્તિ મળે છે તો એ કેવું જ પડે હા વ્યક્તિગતની વાત નથી હા સંત નામનો એક દરજ્જો છે એક પદ છે આપણે એમ કહી કે શિક્ષક તો અહીંયા કોઈ બેઠા હોય એક શિક્ષક એને લાગુ પડે અહીંયા 15 બેઠા 15 લાગુ પડે શિક્ષક નામની એક પદવી છે બરાબર એમ સંત નામની એક પદવી છે હા એટલે સ્વામી કહે છે સંત કહો કે સાધુ કહો સ્વામી એમ કીધું ભગવાનની આજ્ઞા પાડવી અને રૂડા સાધુનો સંગ રાખવો તેની ઉપર જો હવે સાંભળજો
આમાં કઈ આવ્યું? તમારે નકોડો ઉપવાસ કરવો આવ્યું? તમારે એક પૈકી ઉભા આવવા 2 કલાક માળા ફેરવા આવ્યું કઈ? તમારે તીર્થયાત્રા કરવાની આવ્યું કઈ? તમારે હાલીને યાત્રા કરવા આવ્યું કઈ? તમારે 5 કરોડનું દાન કરવું આવ્યું કઈ? 5 કરોડ તો તમે ન કરી શકો. હાલો વ્યાજબી ભાવ રાખો, 5 લાખનું દાન કરવું. હવે 5 લાખ એનો હજી આપણે વ્યાજબી કરો, 5,000નું દાન તમારે રોજ વર્ષે કરવું આવ્યું? આમાં કઈ 500 રૂપિયાનું દાન કરવું આવ્યું કઈ? કઈ નું આવ્યું. તો શું આવ્યું? સાંભળો, ભગવાનની આજ્ઞા, એક ભગવાનનું સ્વરૂપ સમજવું, સંતનું સ્વરૂપ સમજવું 2, ત્રીજું આવ્યું ભગવાનની આજ્ઞા પાળવી, ચોથું આવ્યું રૂડા સાધુનો સંગ રાખવો. આ 4 ઉપર મહારાજ, હવે સાંભળો, આ 4 ઉપર મહારાજ રાજી છે. 3 વખત સામે કીધો મહારાજ રાજી જ છે. એમ કહી મસ્ત ઉપર કડાય મૂકી તકિયા ઉપર ઢળી ગયા. ગામ તકિયો ઊંચો હોય છે, હાથમાં રાખ્યો, આમ ઢળી ગયા. બોલો, હવે આવું કરવું આપણે સારું લાગે? આપણે ઓલું સારું લાગે? હો, હા, મારા ધ્યાનમાં જ છે. બીજું અધિક કાંઈ સમજવાનું નથી, એટલું જ સમજવાનું છે. મહારાજને પુરુષોત્તમ જાણવા, અને આ સંત બધાય અક્ષર છે. આ સંત બધાય અક્ષર છે, અને ઓયલા મૂળ અક્ષર છે. ઓયલા કોણ? ઓયલા કોણ? પોતે ગુણાતીતાન સ્વામી પોતે પોતાનું કે ઓયલા મૂળ અક્ષર છે. તે પણ અહીં દેહ ધારીને આવ્યા છે. જો ઓયલા જે મૂળ અક્ષર છે એ અહીં દેહ ધારીને આવ્યા છે. વચનામૃત 71મું. બોલો, એ 2 વાત પ્રથમના, પાછું આવ્યું, એ 2 વાત પ્રથમના 71માં વચનામૃતમાં કહી છે ને. એ 2 વાતને તો નથી સમજો, આ 2 વાતને નથી સમજો. અને તે વિના તો હવે સાંભળો, પિંગળ પુરાણ શીખો, પિંગળ શાસ્ત્રો, હા, એ કોઈ બ્રહ્માંડ એક જ શીખાતા. ગાતા વાતા શીખો, ગમે તેવી કથા કરે, ગમે તેવા સંગીત શીખો. સર્વે સુર મેં, ગમે તે હોય ને તરત તો દરેક પ્રકારના સુર, સંગીતમાં માસ્ટરી સારામાં સારી. આટલું સંગીતનું જ્ઞાન. એક રામ નામ બોલવા ના શીખો, એક રામ નામ બોલવા ના શીખો તો શીખો સર્વે ગયો બધું ધૂળમાં. બોલો, આવા કલાકારોને કીધું હોય તો માથું ફાટી જાય એનું. અમે આટલા બધા હોશિયાર, આટલી બધી અમારા કળા, અને તમે એમ કહો ધૂળમાં. ધૂળમાં છે તો તમે ભગવાનનું નામ શીખાતો, અને ભગવાનનું નામ શીખાવો આ બધી કળા હોય તો સોનામાં સુગંધ છે. બોલો, એ વાત અમદાવાદના સાધુની આગળ કહી ગાદી ઉપર હાથ નાખ્યો. પછી સામ્યો અમદાવાદ સાધુ આ બધી વાત કરી મારા કામ્યા. લ્યો, પિંગળ પુરાણ શીખો, ગાતા વાતા શીખો, શીખો સર્વે સુર મેં. એક રામ નામ બોલવા ના શીખો તો શીખો સર્વે ધૂળ મેં. અત્યારે આ યુગ પ્રમાણે કોમ્પ્યુટર આ તેની મોબાઈલની ઘણી બધી કળાઓ, સંગીતની, વાજિંત્રની, કથાકારની કળાઓ, હજારો લોકોના મનોરંજન કરાવે, તાળીઓ ગડગડાટ વગાડે, આમ મોટી કથા કરે, ઠાઈ પડી હોય. આ બધું ગમે એટલી કળાઓ હોય, ગમે એટલી કળાઓ હોય, પણ જો એનામાં ભગવાનની ભક્તિ નથી તો મારે કઈ અધોગતિને પામે થયો. સત્સંગ નથી અને ભક્તિ નથી તો ભગવાનનું નામ નથી તો પછી બધું ચેરા શીખો, બધું ધૂળમાં જવું છે. તમે જે કાંઈ કરો છો ને, ભગવાનનું ભજન કરો છો, ભલે આ કળા હોય કે ન હોય તમારામાં, ન જ હોય ને આવી બધી કળા ક્યાંથી હોય તમારામાં? બરાબર, છતાં તમે જે કરો છો ને એમાં ભગવાનનો રાજીપો, ભગવાન રાજી છે. લ્યો, જય સ્વામિનારાયણ.